નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા અર્પણ કરવામાં આવેલ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાના વરદ હસ્તે કવિ શ્રી નટવરલાલ ગાંધી આત્મકથા વિશે નિબંધ સ્પર્ધામાં ગુજરાતમાં પ્રથમ નંબરે દિશા રાજુભાઈ ગુર્જર, ગામ વિજપડી, જેઓ વીડી નગદિયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. તેઓએ સ્કૂલમાં તથા ગુજરાતભરમાં નામ રોશન કર્યું છે. ગોવિંદભાઈ ધોળકિયાના વરદ હસ્તે ₹15,000 ઇનામ પ્રાપ્ત કરેલ છે. તેમજ સન્માન કરી સન્માનપત્ર, ફોટો પ્રાપ્તિ કરેલ છે. નિબંધ સ્પર્ધામાં ઘણી સ્કૂલોએ ભાગ લીધેલો હતો તેમજ કહ્યું તથા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. પરમ પૂજ્ય મોરાલી બાપુ પણ આ કાર્યક્રમમાં હાજરી આપેલ છે. વિજપડીમાં વીડી નગદિયા હાઈસ્કૂલમાં આહિર જ્ઞાતિમાં ગુર્જર પરિવારમાં દિશા રાજુભાઈ ગુર્જરે પોતાની જ્ઞાતિમાં તથા વિજપડી ગામમાં પોતાનું નામ રોશન કરેલ છે. આ કાર્યક્રમ વલ્લુભાઈ શેઠ આરોગ્ય કેન્દ્રમાં રાખવામાં આવેલ હતો. આ દીકરી અભ્યાસમાં ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ સાથે અરવિંદભાઈ ડોડિયા અભિનંદન પાઠવે છે. ગોવિંદભાઈ ધોળકિયા સર્જનાત્મક પારિતોષિક એનાયત કરવાનું નક્કી થયું. આ માટે પ્રતિવર્ષ શાળા કોલેજોમાં એક પસંદ કરાયેલું પુસ્તક અમે પહોંચતું કરીએ અને એના પર વિદ્યાર્થીઓ નિબંધ લખીને અમને મોકલે અને એમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓને આ પારિતોષિક એનાયત થાય અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીને એક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે. આ વર્ષે શાળા કોલેજોમાં નટવર ગાંધીની આત્મકથાનું પુસ્તક, એક અજાણ્યા ગાંધીની આત્મકથા શાળા કોલેજોને આપવામાં આવેલું અને 300 થી વધારે વિદ્યાર્થીઓએ એના વિશે નિબંધ લખીને મોકલેલા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.